પણ આ પ્રશ્ન જે પ્રભુ કરે છે ને એ પ્રશ્ન પ્રભુ આજે પણ કરી રહ્યો છે મને અને તમને, દરેક મનુષ્યને, કે તું ક્યાં છે, મારી સાથેના સંબંધમાં તું ક્યાં છે. એવી કોઈ પણ બાબત જે કરીએ છે જે પ્રભુને પસંદ નથી, ત્યારે પ્રભુ બહુ સ્પષ્ટ રીતે મને તમને સવાલ કરે છે કે તું ક્યાં છે, તું ક્યાં છે. આવો ગુડ ફ્રાઈડે ની સાથે જોડાયેલી કેટલીક બાબતો નો અભ્યાસ આજે આપણે સવારે કરીએ, બીજાને આપણે યાદ દેવડાવીએ. સાથે હવે આપણે પ્રભુની મેજના ભાગીદાર બનવાના છે, ભોજનના ભાગીદાર બનવાના છે. અને ત્યારે યાદ રાખીએ કે ગુડ ફ્રાઈડે અને પ્રભુની મેજ બંને જોડાયેલા છે. વાસ્તવમાં પ્રભુની મેજમાં આપણે એટલા માટે ભાગીદાર બનીએ છીએ કારણ કે આપણે ગુડ ફ્રાઈડેની ઉજવણી કરીએ છીએ. આવો કેટલીક બાબતોની આપણે ચર્ચા કરીએ અને પ્રાર્થનામાં નમીએ. પ્રભુને તમારો આભાર માનીએ છીએ આજના આ દિવસને માટે. શુભ શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ અમારા પ્રત્યેકને માટે. અને દિવસે પ્રભુ અમે તમારી હજુરમાં આવ્યા છે. તમે અમારા હૃદયની સાથે વાત અને વ્યવહાર કરો. પ્રથમ બોલનાર પાત્રો ત્યારબાદ સાંભળનાર પાત્રની સાથે. આમીન. ગઈકાલે મેં રાત્રે કહ્યું હતું એ પ્રમાણે કે ગુરુવારની રાતનો બનાવ અને શુભ શુક્રવાર, જેને આપણે શુભ શુક્રવાર કહીએ છીએ, એના પછીના દિવસનો શુક્રવારનો જે બનાવ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડ્યા, એ આખા બનાવે સમગ્ર મનુષ્ય જાતના ઇતિહાસને બે ઉભા ફાળિયામાં વહેંચી દીધો. એટલો બધો પ્રભાવશાળી અને મહત્વનો એવો બનાવ છે. કેવળ મારા અને તમારા માટે નહીં, પણ સમગ્ર મનુષ્યને માટે, સમગ્ર માનવી જાતને માટે આજનો દિવસ એ સૌથી મહત્વનો છે. કોરિન્થીયોને પત્ર, પહેલો પત્ર, તેનો 11મા અધ્યાયના આધારે કેટલીક બાબતો આપણે જોઈશું. કોરિન્થીયોનો પહેલો પત્ર, તેનો 11મો અધ્યાય. અને ત્યાં આગળ પાઉલ પ્રેરિત જ્યારે આ પત્ર લખે છે ત્યારે 24મી કલમથી શું કહે છે કે સ્તુતિ કર્યા એટલે પરસ્વાધીન કરવામાં આવ્યો તેને રોટલી લીધી, પછી સ્તુતિ કરીને તેને ભાંગી અને કહ્યું કે આ મારું શરીર છે, તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીના માટે એ કરો. પછી ભોજન લીધા પછી પ્યાલો લીધો અને આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, જેટલી વાર તમે તમારો પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. ત્રણ બાબતો આપણે જોઈશું. સૌથી પ્રથમ તો હું આગળ શું કહે છે, એ રોટલી લે છે, ભાંગે છે અને કહે છે કે આ નવો કરાર હું કરું છું અને મારે યાદગીરી સારું કરો. પછી પ્રભુ દ્રાક્ષરસ લે છે, ફરીથી કહે છે કે હું નવો કરાર કરું છું અને કહે છે કે ફરીથી યાદ દેવડાવે છે કે અમારી યાદગીરીને માટે કરો, અમારી યાદગીરીને માટે કરો. પ્રભુ થોડા જ વખતમાં વધસ્તંભ પર ચડાવવાના હતા, પણ પ્રભુ એના પહેલા એક સંસ્કાર પ્રસ્થાપિત કરે છે અને કહે છે કે જેટલી વાર તમે એકઠા થાવ છો ત્યારે આ કરો અને મારી યાદગીરીને માટે કરો. સંસ્કાર. સંસ્કાર એટલે શું? આપણે પ્રોટેસ્ટન્ટ મંડળી તરીકે બે સંસ્કાર પાડીએ છીએ, એક પ્રબોધનનો સંસ્કાર અને બીજો બાપ્તિસ્માનો સંસ્કાર. બે સંસ્કાર આપણે પાડીએ છીએ. સંસ્કારનો અર્થ શું છે? એ મૂળ લેટિન ભાષામાંથી આવે છે સેક્રામેન્ટો, જેનો અર્થ થાય છે સેક્રામેન્ટ એટલે કે પવિત્ર, પવિત્ર સાથે એક એવું ચિહ્ન કે જે મને તમને આધ્યાત્મિક દોરવણી આપે છે, એક એવું ચિહ્ન કે જે મને તમે ઈશ્વર વિશેની માહિતી મને તમને આપે છે, ઈશ્વર સાથે જોડવામાં મદદરૂપ બને છે. એટલે આ બંને ચિહ્નો છે, દ્રાક્ષરસ અને રોટલી, એ બંને ચિહ્નો છે, પણ તેઓ સેક્રામેન્ટ પવિત્ર છે અને મને યાદ દેવડાવે છે કે પ્રભુએ મારા માટે કંઈક કર્યું છે. અને એ જ બાબત પ્રભુ કહે છે કે જેટલી વાર તમે ખાઓ અને પીવો તેટલી વાર મારી યાદગીરી માટે કરો. શું યાદ દેવડાવે છે? કઈ બાબત આપણે યાદ કરવાની છે? શ્રીલંકાના એક બહુ જાણીતા ઈશ્વર વિદ્યાવેતા એટલે કે થિંકર છે, વિચારક છે, ખ્રિસ્તી વિચારક છે,
તેઓ તેમની ચોપડીમાં લખતા જણાવે છે કે એક દિવસે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ત્યાં તેમને કેટલાક બૌદ્ધ સાધુઓ મળ્યા અને પછી એ બૌદ્ધ સાધુઓ તેમની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી અને પછી તેમની પર આક્ષેપ મૂકતા કહ્યું કે તમે ખ્રિસ્તી લોકો બધાને ધર્માંતર કરાવો છો, તમે તેમને ખ્રિસ્તી બનાવો છો, બળજબરીપૂર્વક ખ્રિસ્તી બનાવો છો. સુગીત રાજા થોડી વાર સુધી તેમની વાત સાંભળી રહ્યા અને પછી બહુ જ નમ્રતાપૂર્વક તેમને કહ્યું કે અમે કોઈને ખ્રિસ્તી બનાવતા નથી, અમે ધર્માંતર કરતા નથી, પણ એક બાબત અમે કરીએ છીએ અને એ તો છે કે માનવ જાતનો જે પ્રશ્ન છે, સમગ્ર મનુષ્ય જાતનો જે પ્રશ્ન છે, એ પ્રશ્નનું નિરાકરણ અમારી પાસે છે. એ પ્રશ્નનું નિરાકરણ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે અમારી પાસે છે અને એ અમે સમગ્ર માનવ જાતને જણાવીએ છીએ. સમગ્ર માનવ જાતનો પ્રશ્ન કયો? ને તો ભલાઓ પાપ. એ તો પાપ. માઇક્રો લેવલથી લઈને મેક્રો લેવલ, એટલે સૂક્ષ્મ બાબતથી લઈને એ સૌથી મોટી બાબત સુધી જો હું અને તમે વિશ્લેષણ કરીએ, એનાલિસિસ કરીએ સમગ્ર માનવ જાતનું, તો એ પ્રશ્નોનું મૂળ કારણ એ પાપ છે. એ પરિવારની અંદર થતો કટરાટ હોય, સંબંધોમાં આવતી તિરાડ હોય, એ કુટુંબમાં વાત હોય, બે પતિ પત્નીની વાત હોય કે કુટુંબની વાત હોય, વિશાળ પરિવારની વાત હોય, મંડળીની વાત હોય, સમાજની વાત હોય, જો કોઈ પ્રશ્ન આવે છે તો તેની પાછળ પાપ રહેલું છે. તમે એનાલિસિસ કરજો. મેક્રો લેવલ ઉપર, એટલે કે મોટી કક્ષાએ બે દેશો જ્યારે એકબીજા સામે લડે છે ત્યારે પણ તેમાં પાપ છે. માનવી એકબીજાને મારી નાખવા માટે તૈયાર થાય છે. માનવી એકબીજાની ઉપર રાજ કરવા માંગે છે, એકબીજાને હડપ કરી લેવા માંગે છે. એટલે માઇક્રો, એટલે નાનામાં સૂક્ષ્મ કક્ષાથી લઈને એ સૌથી મોટી કક્ષા ઉપર જો કોઈ પ્રશ્નોનો સામનો મનુષ્ય જાત કરે છે ને, તો એની પાછળ શું છે? પાપ છે. દરેક પ્રશ્નનું મૂળ એ પાપ છે. તૂટી ગયેલા સંબંધો હોય કે કોઈ પણ બાબત હોય, એની પાછળ પાપ છે. એની પાપ છે. અને સુગીત રાજા કહે છે કે એ પાપ નું નિવારણ કેવી રીતે થાય એ અમે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુ ખ્રિસ્તના વિશ્વાસીઓ તરીકે જાણીએ છીએ. શું છે આ પાપ? ઉત્પત્તિનું પુસ્તક તેનો 3જો અધ્યાય આપણે સાહિત્ય જાણીએ છીએ, એટલે હું બહુ ડિટેલમાં નહીં કહું, પણ ત્યાં આગળ ઈશ્વરે મનુષ્ય જાતનું સર્જન કર્યું અને મનુષ્યને એડનવાડીમાં મૂક્યો અને પછી આજ્ઞા આપી હતી કે તારે બધાનું ફળ ખાવું, પણ એક ઝાડનું ફળ ખાવું નહીં. આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ શૈતાન એ સાપનું રૂપ લઈને આવે છે, સર્પનું, અને પછી એ આદમ અને હવા અને આદમ બંને જણા ત્યાં આગળ ફળ ખાય છે. અને પછી ત્યાં લખ્યું છે 9મી કલમમાં કે 8મી કલમમાં 3જો અધ્યાય કે સાંજે ઠંડે પોરે યહોવા વાડીમાં ફરતો હતો અને પછી એમની મુલાકાતે આવે છે અને પછી એ માણસ અને પત્ની દેવની દ્રષ્ટિથી વાડીમાં સંતાઈ ગયા. અને 9મી કલમમાં લખે છે કે યહોવા દેવે આદમને હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે? વેર આર યુ? શું ઈશ્વરને નથી ખબર કે આદમ હવા ક્યાં છે? ખબર જ હતી. મહાન તમારો ઈશ્વરે સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છે. પ્રભુ માહિતી નતા મેળવતા, પ્રભુ ત્યાં આગળ કોઈ ઇન્ફોર્મેશન નતા મેળવી રહ્યા કે તું ક્યાં છે. એ સંતા કુકડી રમતા હોય બાળકોને કહે કે ક્યાં છે એવું નતા કહેતા. પ્રભુ વાસ્તવમાં આદમ અને હવાને પૂછતા હતા કે મારી સાથેના સંબંધમાં તું ક્યાં છે? તું ક્યાં છે? અને પછી આદમ અને હવા કબૂલ કરે છે કે પ્રભુ, કહે છે કે અમે સંતાઈ ગયા કારણ કે તારાથી બીધા. પ્રભુ કહે છે કે તું કેમ ડરી ગયો? શું તે ફળ ખાધું? પ્રભુને ખબર પડી ગઈ, પ્રભુને ખબર જ હતી. પ્રભુ એની સાથે કબૂલાત કરાવડાવે છે કે હા પ્રભુ અમે ખાધું. પણ આ પ્રશ્ન જે પ્રભુ કરે છે ને, એ પ્રશ્ન પ્રભુ આજે પણ કરી રહ્યો છે મને અને તમને, દરેક મનુષ્યને, કે તું ક્યાં છે? મારી સાથેના સંબંધમાં તું ક્યાં છે? એવી કોઈ પણ બાબત જે કરીએ છે જે પ્રભુને પસંદ નથી, ત્યારે પ્રભુ બહુ સ્પષ્ટ રીતે મને તમને સવાલ કરે છે કે તું ક્યાં છે? તું ક્યાં છે? વાસ્તવમાં આ પ્રશ્નથી તારણની યોજનાની શરૂઆત થાય છે. એ ગુડ ફ્રાઈડે ની શરૂઆત એ દિવસથી શરૂઆત થાય છે. પ્રભુ કહે છે કે તું ક્યાં છે?
એમાં પ્રભુનો ઠપકો હતો, તો પ્રભુનો પ્રેમ હતો. પ્રભુ ફરીથી એ વ્યક્તિને પુનઃસ્થાપિત કરવા માંગે છે. માનવ જાતને ફરીથી પ્રભુ પુનઃસ્થાપિત કરવા માંગે છે. અને એ પ્રશ્નના જવાબમાં જ લુકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 10મી કલમમાં શું લખ્યું છે? ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો એ પ્રભુ શોધતો શોધતો આ પૃથ્વી પર આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેહ ધારણ થયું. અવતાર નથી હો, અવતાર શબ્દ વાપરીએ છીએ કોઈ વખત કોમ્યુનિકેશનના માટે, બીજા સમજી શકે. વાસ્તવમાં દેહ ધારણ છે. સંપૂર્ણ માનવી અને સંપૂર્ણ દેવ બન્યા પ્રભુ. ને ત્રિએક ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. પુત્ર ત્રિએક ઈશ્વર મારા તમારી પાસે દેહ ધારણ કરીને આવે છે. શોધતો શોધતો આવે છે. પ્રભુ ત્યારે પણ શોધતો શોધતો આવ્યો અને આજે પણ શોધતો શોધતો આવે છે. પ્રભુ એ કહે છે કે એ મારી યાદગીરીના માટે કરો. ત્યારે આપણને યાદ દેવડાવે છે કે પ્રભુ મને તમને શોધી રહ્યો છે. જબરદસ્ત વિરોધાભાસ છે. આપણી આસપાસના એવા ઘણા મિત્રો છે, વિશ્વાસના મિત્રો, એ શોધતા શોધતા પ્રભુને ફરે છે. એ તો પ્રભુને શોધતા શોધતા ફરે છે. પણ આપણો પ્રભુ તો મને તમને શોધતો મારી અને તમારી પાસે આવે છે. આમેન. અને ગુડ ફ્રાઈડે મને તમને યાદ દેવડાવે છે. અને માટે આજે આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. આપણે આનંદ કરીએ છીએ, ઉત્સવ મનાવીએ છીએ. કેમ? કારણ કે મારો પ્રભુ તો મને શોધતો આવે છે. ક્યાં છે? મને એકલો મૂકી દેતો નથી, મને શોધતો આવે છે. યાદ અપાવે છે. યાદ અપાવે છે. પ્રભુ ત્યાં આગળ શું કહે છે કે હું જો એ શું કહે છે રક્તમાં જો આપણે 25મી કલમમાં જોઈએ તો તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીના માટે કરો. શું કહે છે કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. ઇટ્સ અ ન્યૂ ટેસ્ટામેન્ટ. નવો કરાર સ્થાપીશ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક તેનો 36મો અધ્યાય. હજકીએલ પ્રબોધકનું પુસ્તક તેનો 36મો અધ્યાય અને 26મી કલમમાં શું લખ્યું છે? 752 નંબરના પાના ઉપર મળશે. 752 752 નંબરના પાના ઉપર. અને ત્યાં આગળ શું કહે છે કે હું તમને નવું હૃદય આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને તો તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ. હું તમને માંસનું હૃદય આપીશ. એ વર્ષો અગાઉ એ પ્રબોધકે કહ્યું હતું કે પ્રભુ નવો કરાર પ્રસ્થાપિત કરશે. પણ જ્યારે પ્રભુ એ પ્રશ્ન કરે છે ને ત્યારે જ પ્રભુએ નવો કરાર પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી દે છે. શું કહે છે? હું તમને નવું હૃદય આપીશ, હું તમને નવું જીવન આપીશ, હું માંસ તથા લોહીનું હૃદય આપીશ. અને તમારું જે પાષાણમય એટલે કે કઠોળ અને પથ્થરનું જે હૃદય છે એની જગ્યા પર હું તમને માંસ અને લોહીનું હૃદય આપીશ. પ્રભુ એ કરાર મારીને તમારી સાથે પ્રસ્થાપિત. નવો કરાર. નવો કરાર એટલે શું? પ્રભુ મને તમને નવા બનાવે છે. નવો કરાર પ્રસ્થાપિત, નવું હૃદય આપે છે પ્રભુ, માંસનું અને લોહીનું. આ પ્રભુની મેજ આપણને યાદ દેવડાવે છે કે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા બની શકીએ છીએ. એ ગુડ ફ્રાઈડે મને તમને યાદ દેવડાવે છે કે સમગ્ર મનુષ્ય જાત કે જેના પ્રશ્નનું મૂળ શું છે? પાપ. પણ એ પાપને પ્રભુ દૂર કરીને મનુષ્યને નવો બનાવી શકે છે. એ ગમે તેટલું પાષાણમય વ્યક્તિને તો પ્રભુ નવો બનાવી શકે છે. અને ઇતિહાસ એ બાબતની સાક્ષી પૂરે છે. એવા ઘણા બધા લોકો કે જીવન માટે એમ હતું કે આનું કોઈ દિવસ બદલાવ ન થાય, એ વ્યક્તિને પ્રભુએ પકડ્યો અને પ્રભુએ તેનું બદલાવ કર્યું. આ વાત મને તમને યાદ દેવડાવે છે. ત્યારબાદ જો બીજી બાબત આપણે જો જોઈએ તો ત્યાં આગળ શું લખ્યું છે કે 26મી કલમમાં જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. પ્રભુનું મરણ પ્રગટ કરીશ. પ્રભુનું મરણ. પ્રભુનું મરણ એટલે શું છે? યોહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 29મી કલમ. આપણે બધાને જ આવડતી જશે આ કલમ. આપણે જોઈએ યોહાન
પહેલો અધ્યાય અને 29મી કલમ. યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરે છે. ઈસુ જે દેવનું હલવાન છે, સમગ્ર મનુષ્ય જાતનું પાપ હરણ કરે છે. યહૂદી રીત પ્રમાણે, પ્રભુએ જે નિયમ શાસ્ત્ર આપ્યું હતું એ પ્રમાણે, પ્રભુ જે પાપોની માફી માટે જે વ્યવસ્થા કરી હતી એ પ્રમાણે વર્ષમાં એક વખત મુખ્ય યાજક એ હલવાન લેતા હતા. હલવાન એટલે એક એવું હલવાન લેવામાં આવતું જે એબ્રહિત હોય, જે ડાઘ રહિત હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ દેવનું હલવાન હતા. એ એબ્રહિત હતા, એ નિષ્પાપી હતા. એ હલવાનને લેવામાં આવતું હતું, તેનું બલિદાન આપવામાં આવતું હતું અને તેનો રક્તનો છંટકાવ એ પરમ પવિત્ર સ્થાનમાં કરવામાં આવતો હતો. મંદિરના 3 ભાગ હતા. સૌથી પ્રથમ પરમ પવિત્ર સ્થાન, પછી પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એક જ વખત મુખ્ય યાજક જઈ શકતા હતા. ત્યારબાદ પવિત્ર સ્થાન, ત્યાં આગળ યાજકો ઉભા રહેતા હતા. અને ત્રીજું સ્થાન કે જ્યાં આગળ સભાજનો આવતા હતા. અને એકચ્યુઅલી ચોથું સ્થાન બી હતું કે જે પરસાળ હતી, કે જે પ્રભુએ સાફ કરી તે દિવસે મંદિરનું શુદ્ધિકરણમાં. ત્યાં આગળ બિન યહૂદી અને સ્ત્રીઓને ત્યાં ઉભી રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પરમ પવિત્ર સ્થાનમાં મુખ્ય યાજક વર્ષમાં એક જ વખત જાય અને એમના હાથે એક ઘૂંઘરો બાંધવામાં આવતો હતો અને પગમાં એક દોરડું બાંધવામાં આવતું હતું. જો પ્રભુની સમક્ષ એ અશુદ્ધ માલુમ પડે અને પ્રભુ જો તેમને શિક્ષા કરે અને મૃત્યુ પામે અથવા તો બીજા કોઈ પણ સંજોગોમાં મૃત્યુ પામે તો પરમ પવિત્ર સ્થાનમાં બીજું કોઈ જઈ શકે નહીં. અને દોરડું જે બાંધવામાં આવેલું હોય એ દોરડું ખેંચી એમને બહાર કાઢવામાં આવે. પણ પરમ પવિત્ર સ્થાન અને પછીના સ્થાન વચ્ચે એક મોટો પડદો હતો. ફક્ત એક જ વાર ત્યાં આગળ જઈ શકાતું હતું. સાથે એવું માનવામાં આવતું હતું સમગ્ર ઇસ્રાયેલ પ્રજાના, સમગ્ર મનુષ્ય જાતના પાપ એ હલવાન એ યાજકના માથા ઉપર હાથ મૂકતા હતા અને એ રીતે સમગ્ર મનુષ્ય જાતના પાપ એ હલવાન પર મૂકવામાં આવતા હતા અને એનું લોહી લઈને છંટકાવ કરવામાં આવતો હતો. અને લોહી એ તો શું છે? શિક્ષાની નિશાની છે. કોઈ પણ ખોટું કાર્ય કરવામાં આવે તો એની શિક્ષા કરવી જરૂરની છે. માટે લોહી લેવડાવવું જરૂરનું છે. જ્યારે અહીંયા બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હલવાન છે. ઈશ્વરે પોતાની જાતને ત્યાં આગળ મૂકી. એ લોકોને માટે પણ વ્યવસ્થા હતી કે પાપોની માફીને માટે તેઓ ત્યાં આગળ યજ્ઞ ચડાવતા હતા. પણ એ પ્રાણી ચડાવી દેવામાં આવતું હતું, એની સાથે કોઈ સંબંધ તેમને હતો નહીં. પણ હવે પ્રભુ પોતે મારા તમારા પાપોને માટે આ પૃથ્વી પર આવ્યા. એ બહુ પ્રચલિત એવું ઉદાહરણ છે. 2 ભાઈઓ હતા અને એક ભાઈ, નાના ભાઈએ ખૂન કર્યું અને પછી પોલીસ તેની પાછળ પડી અને એ ભાઈ દોડીને ઘરે ગયો અને મોટા ભાઈએ જોયું કે એનું શરીર તો ખૂનથી લદાયેલું છે અને કીધું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. ભાઈ સમજી ગયો મોટો ભાઈ ને કીધું કે તું ટેન્શન ના કરીશ, પાછળના રૂમમાં જા, તારો શર્ટ કાઢી નાખ અને પાછળના રૂમમાં જા. એ નાનો ભાઈ પાછળના રૂમમાં ગયો, પોતાનું શર્ટ કાઢીને. મોટા ભાઈએ એ શર્ટ પહેરી લીધું. થોડી જ વારમાં પોલીસ ત્યાં આગળ ઘરે આવે છે અને એ ભાઈને શર્ટ પહેરેલો જોવે છે, ખૂન, અને એને લઈ જાય છે. એ ભાઈએ નાના ભાઈના બધી જ શિક્ષા પોતાના માથા પર લઈ લીધી. અને એ જ બાબત પ્રભુએ હલવાન આપણા માટે કરે છે. પ્રભુનું મરણ એ કોઈ સામાન્ય મરણ નહોતું અને માટે એ ગુડ ફ્રાઈડે અથવા તો એ સારું મરણ છે. એ મંદિરનો પડદો એ ફાટી ગયો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર છેલ્લી વાણી ઉચ્ચારે છે ત્યારે લખ્યું છે કે એ ત્યાં આગળ એ મંદિરનો પડદો ફાટી ગયો. અને એ શું બતાવે છે? કે હું અને તમે પ્રભુની પાસે ગમે ત્યારે જઈ શકીએ છીએ. મારા અને તમારા માટે હવે શિક્ષા આપી દેવામાં આવી છે. પહેલું પિત્તર તેનો 2 અધ્યાય અને 24મી કલમ. પહેલું પિત્તર તેનો 2 અધ્યાય અને 24મી કલમ. અને ત્યાં આગળ 231 નંબરના પાના ઉપર મળશે. 231 નંબરના પાના ઉપર મળશે. લાકડા પર તેને પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા છે, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. લાકડા પર પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા છે.
આપણા બધાના પાપ માથે લીધા છે. રોમિયોને પત્ર તેનો 5મો અધ્યાય અને 12મી કલમમાં બહુ સ્પષ્ટ કરે છે પાઉલ કે એક માણસથી પાપ પ્રવેશ્યું અને એ બધામાં પ્રસર્યું, બધામાં જ પ્રસર્યું. કોઈ પણ વ્યક્તિ નિષ્પાપી નથી. જન્મીએ ત્યારથી આપણે પાપી છે. એક દાખલો હું આપતો હોઉં છું કે જો 2 મોટા કટોરા લેવામાં આવે, એક કટોરામાં 2-3 ચોકલેટ મૂકવામાં આવે, બીજો કટોરો ચોકલેટથી ભરી દેવામાં આવે અને પછી નાનું બાળક હોય એને આપો તમે, 1-1.5 વર્ષનું બાળક, અને પછી કહો કે આ 2 કટોરામાંથી એક કટોરો પસંદ કર. કયો કટોરો પસંદ કરશે? કયો કટોરો પસંદ કરશે? મોટો કટોરો, બરાબર. એ લોભનું જે પાપ છે એ બાળકમાં નાનપણથી છે, એને શીખવાડવું નથી પડતું કે તું લોભ કર. એક મનુષ્યથી પાપનો પ્રવેશ થયો, આદમ અને હવાથી, ભગવાન તમે બધા જ પાપી છે. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે કે દેવનું હલવાન એ મારા અને તમારા પાપ એ લઈ લે છે. એ ગુડ ફ્રાઈડે અને પ્રભુની મેજ મને યાદ દેવડાવે છે. અને એક બાબત પ્રભુએ આપણને કીધી કે તમે યાદ કરો કે હું તમારા માટે મૃત્યુ પામ્યો છું, તમારા અને મારા નામમાં તમને મુક્તિ છે, મુક્તિ છે. અને ત્રીજી બાબત જે અહીંયા લખ્યું છે કે 26મી કલમમાં પ્રભુ તેના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. આપણે શું કરીએ છીએ? આ પ્રભુની મેજ દ્વારા, આપણે ગુડ ફ્રાઈડે દ્વારા આપણે શું યાદ કરીએ છીએ, શું પ્રગટ કરીએ છીએ? કે પ્રભુ મારા અને તમારા માટે મૃત્યુ પામ્યા. તો બહુ સ્પષ્ટ કહે કે તમે મરણને પ્રગટ કરો, મરણને પ્રગટ કરો. શું પ્રગટ કરવાનું છે? સમગ્ર મનુષ્ય જાતની સમક્ષ કે મનુષ્ય જાતનો જે પ્રશ્ન છે ને પ્રશ્ન કયો છે? પાપ. એ પાપની મુક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળેલી છે. એફેસીઓને પત્ર તેનો 2જો અધ્યાય 8 થી 9 કલમ ખૂબ જ મહત્વનો એવી આ કલમ છે આપણા વિશ્વાસને માટે. એફેસીઓને પત્ર તેનો 2જો અધ્યાય અને 8 થી 9 વચનો. એફેસીઓને પત્ર તેનો 2જો અધ્યાય અને 8 થી 9 વચનો. શું લખ્યું છે? કે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો, અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે, કરણીઓથી નહીં, રખીને કોઈ અભિમાન કરે. પ્રભુ નિમિત્તના ભાગીદાર બનીએ છીએ ત્યારે આપણને શું યાદ દેવડાવવામાં આવે છે? કે વિશ્વાસ દ્વારા તારણ. કેવળ મારે તમારે વિશ્વાસ કરવાનો છે, એના માટે મારે મહેનત કરવાની, ખાલી વિશ્વાસ કરવાનો છે. વિશ્વાસ કરવાનો, પોતાનું જીવન પ્રભુને સોંપવાનું છે. પણ ત્યાં પછી આગળ લખે છે 1 કોરિન્થી તેનો 11મો અધ્યાય, અને ત્યાં શું લખ્યું છે? આપણે મરણને પ્રગટ કરીએ છીએ, પણ દરેક માણસે પોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીવે છે તે ખાધા તથા પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવે છે. બહુ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે આપણે આ પ્રભુની મેજના ભાગીદાર બનીએ છીએ ત્યારે આપણી જાતને આપણે તપાસીએ, આપણી જાતને આપણે તપાસીએ, આપણી પરીક્ષા કરીએ. પ્રભુ શ્રી ખ્રિસ્ત પોતે શિક્ષક આપતા કહે છે, જો તું યજ્ઞ કરવા જાય અને જો તને યાદ આવે કે તારા ભાઈ સાથે તારે કશુંક છે તો શું કરતું? પેલા યજ્ઞ પડતું મૂક, યજ્ઞ પડતું મૂક, અને પછી જા તારા ભાઈની સાથે સમાધાન કર. પ્રભુ નિમેજના ભાગીદાર આપણે બનીએ છીએ ત્યારે પસ્તાવિક હૃદય સાથે આપણે આવીએ. એક મંડળીમાં એક વ્યક્તિ કે જેણે મંડળીમાં ખલેલ પહોંચાડવાની શરૂઆત કરી, બહુ બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા, પણ પછી એ જ્યારે મંડળીમાં એ આવતો નતો, હસબન્ડ વાઈફ એ આવતા નતા, પછી અચાનક આવવા લાગ્યા અને મંડળીમાં ઘણું બધું પ્રશ્ન કરી નાખ્યા. અને પછી જયારે મંડળીમાં આવે, રવિવારની ભક્તિ સભામાં આવે ત્યારે બાંકડા પર બેસે, પછી કીધે બેસે, ખબર છે? આમ કરીને બેસે.
પછી એનો પગ છે ને આગળના બાકડા પર મૂકે આમ, પછી ગીત ગાવાનું આવે ત્યારે ઉભો ના થાય, આંખો બંધ ના કરે પ્રાર્થનામાં. સંદેશો શરૂ થાય ને બહાર જાય, આખી ભક્તિ સભા 2 વખત બહાર જાય, સંદેશામાં જાય ને પછી બી જાય સિગરેટ પીવા માટે પ્રભુના ઘરના કેમ્પસ પર. પ્રભુના મેજનો ભાગીદાર ના બને. અટ્ટો ગટ્ટો, આપણે એવું કહીએ ને, અટ્ટો ગટ્ટો માણસ, ઊંચો પહાડ જેવો, લાલ ચોળ, ખરેખર તંદુરસ્ત માણસ. પાળક સાહેબને જેમ તેમ બોલ્યો બરાબર છે, મુનિના સભ્યોને હેરાન કરે બરાબર છે, પણ જયારે એને પ્રભુની મસ્કરી કરવાનું ચાલુ કરીને, અને એક શબ્દ એ બોલ્યો હતો કે હું આ મંદિરને આ દેવળને હું તાળું મારી દઈશ, હું બંધ કરાવી દઈશ, આ દેવળને તાળું મારી દઈશ. પ્રભુએ કીધું હું તારું જ તાળું મારી દઉં. મારી દીધું સાહેબ. પ્રભુની મસ્કરી નહીં કરવાની. તમે પાપ તરીકે અમને જે બોલો, જે કરવો તે કરો, જે કરવું હોય બીજું કરો, પ્રભુની મસ્કરી નહીં કરાય. અને એ જ બાબત અહીંયા આગળ યાદ દેવડાવે છે કે પ્રભુની મેજના જ્યારે આપણે ભાગીદાર બનીએ છીએ ને, ત્યારે આપણે આત્મતપાસ કરીએ. ગુડ ફ્રાઈડે એ તક બનીને તમને આપે છે, અને માટે જ આપણે એકઠા મળ્યા છે આજે, અને આનંદ સાથે એકઠા મળ્યા છે. અને મરણનો આપણે શોખ નથી કરતા, પણ મરણને આપણે ઉજવીએ છીએ. વી આર હેપી, આપણે આનંદિત છીએ. કેમ? કારણ કે પ્રશ્નોનું નિરાકરણ મને તમને મળ્યું છે. મારો પાપના બંધનમાંથી પ્રભુએ મને મુક્ત કર્યો છે. અને એ બાબત કેવી છે કે તમે સમગ્ર વિશ્વને જઈને જણાવો. પ્રભુ કહે છે કે તમે એકલા જ પ્રભુની મેજના ભાગીદાર ના બનશો, પણ જ્યારે પ્રભુની મેજના ભાગીદાર બનો, મારી યાદગીરી માટે કરો, ત્યારે સમગ્ર વિશ્વને જઈને જણાવો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મુક્તિ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ તમારા પ્રશ્નનું નિરાકરણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને શાંતિ છે. મારા મિત્રો, 3 બાબત આપણે જોઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પવિત્ર મેજનો સંસ્કાર આપણને આપ્યો છે. એ સંસ્કાર એ સિમ્બોલિક છે, ચિહ્ન છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી ને માટે દ્રાક્ષરસ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને માટે રોટલી. પણ એ રોટલી અને દ્રાક્ષરસ એ સામાન્ય નથી. જ્યારે આપણે તેમાં ભાગીદાર બનીએ છીએ, ત્યારે મને તમને એ યાદ દેવડાવે છે કે આપણે બધા જ પાપી છે, જન્મથી જ પાપી છે. પ્રભુ શોધતો આવે છે કે તું ક્યાં છે. બીજી બાબત કે મનુષ્ય જાતના પ્રશ્નોનું મૂળ એ તો પાપ છે. દરેક પ્રશ્ન તમે એનાલિસિસ કરજો. હવે જ્યારે બી તમે કંઈક પ્રશ્નનો સામનો કરો ને, એ તમારી નોકરીના સ્થળે હોય, તમારા અભ્યાસના સંદર્ભમાં હોય, કોઈ પણ ભ્રષ્ટાચાર હોય કે ગમે તે પ્રશ્ન હોય, મનુષ્ય જાતનો એ પ્રશ્નનું મૂળ છેવટે પાપ છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પાપમાંથી સમગ્ર મનુષ્ય જાતને મુક્તિ મળે છે. પ્રભુ કહે છે કે તું ક્યાં છે, એ પાપ શું કરે છે? ઈશ્વર સાથેના સંબંધને તોડી નાખે છે. પછી એ જ આદમને જ્યારે પ્રભુ કહે છે ને કે તે ખાધું, ત્યારે એને શું કીધું? આ હવાએ મને ખવડાવ્યું. દોષારો પણ શરૂ થઈ જાય છે. આ જ આદમ થોડા જ વખત પહેલા જ્યારે હવા એને લાવવામાં આવી હતી, ત્યારે એને શું કીધું હતું? મારા માંસમાંનું માંસ અને લોહીમાંનું ખુશ થઈ ગયેલો, ગાંડો ગેલો થઈ ગયેલો. પણ એ સંબંધો તિરાડ આવે છે. પાપ ઈશ્વર સાથેના સંબંધમાં અને વધસ્તંભ એ સંબંધોને ફરીથી પુનઃસ્થાપિત કરે છે. ઈશ્વર સાથેનો સંબંધ પુનઃસ્થાપિત કરે છે, અને આપસમાં મનુષ્ય સાથેના તૂટી ગયેલા સંબંધોને ફરીથી પુનઃસ્થાપિત કરે છે.
આ ક્રોસ આપણને યાદ દેવડાવે છે. ત્રીજી છેલ્લી બાબત કે આપણે પ્રભુના મરણને પ્રગટ કરવાનું છે. આપણી સુધી રાખી નથી મૂકવાના આ સુસમાચાર, આપણી સુધી આ રાખી નથી. એ જ સુગીત રાજા કહેતા હતા, એ જ સુગીત રાજા બહુ જ સાધુઓને જણાવ્યું કે જે પ્રશ્નોનું નિરાકરણ છે અમારી સુધી અમે રાખી નથી મૂકતા. અમે સમગ્ર મનુષ્ય જાતને બતાવીએ છીએ. અમે કોઈને બળજબરીપૂર્વક ખ્રિસ્તી બનાવતા નથી, અમે ધર્માંતરણ કરતા નથી. અમે તો એટલું જ જણાવીએ છીએ કે નવું જીવન ક્યાં પ્રાપ્ત થશે. આવો આપણે પ્રભુની મેજના ભાગીદાર બનીએ ત્યારે આપણે જાત તપાસ કરીએ, પ્રસ્તાવિક હૃદય સાથે આપણે આવીએ, આપણી જાતની આપણે પરીક્ષા કરીએ. પ્રભુ તારી સાથેના સંબંધમાં હું ક્યાં છું? પ્રભુ કહે છે કે તું ક્યાં છે? આમીન.